જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામની ઘટના। અજાબ ગામે સગીર વયની દીકરી સાથે બન્યો શારીરિક છેડતીનો બનાવ। બજારમાં ચાલી જતી દીકરી સાથે કરવામાં આવી છેડતી। છેડતી કરનાર ભાવિન નાથાભાઈ ડાકીની કેશોદ પોલીસે કરી ધરપકડ। આરોપી વિરુદ્ધ પોક્સો તેમજ કલમ 12 હેઠળ નોંધવામાં આવ્યો ગુનો। તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ ધરી હાથ। પોલીસ સ્ટેશન ખાતે સગીર વયની દીકરીને છેડતીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનારના પિતાએ આ કામના આરોપી ભાવિનાથ ડાકી રહે અજાબ અગડા વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।